વડોદરાનો અવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો પાલિકામાં એક સાંધે ત્યાં તે તૂટે જેવો ઘાટ। શહેરમાં ભૂવો પડવાનો સિલસિલો યથાવત। મુજમૌડાથી લાલબાગ તરફ જતા વિશ્વામિત્રી બ્રિજ ઉપર ભૂવો આકાર પામ્યો। પાલિકાની તકલાદી કામગીરીની પોલ ઉઘાડી પડી। વિસ્તારના આગેવાને અકસ્માત ટાળવા ભૂવો કોર્ડન કર્યો। તકલાદી મટીરીયલ વાપરી રોડ બનાવવામાં આવ્યો હોવાના આક્ષેપ। આ મુજમોડાથી લાલબાગ જતો રોડ છે, નદી પર વિસ્તારના નદી પરનો બ્રિજ છે। આ નદી પર સમજો કે બ્રિજને જે ચાલુ થાય ને પોઈન્ટ, જે બ્રિજનો પોઈન્ટ એની પર જ આ ભૂવો પડ્યો છે। એટલે નીચે પિલ્લર બી દેખાવા લાગ્યો છે, નીચે તો જે બ્રિજનો પિલ્લર હોય એ બી દેખાવા લાગ્યો। થોડી માટી ઘસશે ને તો પાણી દેખાવા લાગશે, એવું છે અહીંયા સિચ્યુએશન। અને એક મસ્ત એવી વાત છે અહીંયાથી કે 2 દિવસ પછી અહીંયા તો એક મેરેથોન દોડ થવાની છે। અહીંયાથી લોકો સવારમાં દોડવાના છે। વહેલી તકે કોર્પોરેશન આવીને આ ભૂવાનું પુરાણ કરે, નહીં તો અહીંયા કોઈ દુર્ઘટના સર્જાઈ, જેમ માંજલપુરમાં સર્જાઈ જેવી કંઈ સર્જાઈ ગઈ તો જવાબદાર કોણ લેવાનું છે? ત્યાં પૈકી હાથ અધ્ધર જ કરી દેવાના છે કંઈ થશે તો। અને આ ભૂવાની નવાઈ નથી રહી। વોર્ડ નંબર 12માં તો ઘડીએ ઘડીએ કારો નિરાકરણ આવશે। તમે ગાંધીનગર કોઈ નેતાઓને બોલાવો, કમિશનર સાહેબને બોલાવો, ગમે તેને બોલાવો, ચેરમેન સાહેબને બોલાવો, પણ આનું નિરાકરણ ક્યારે લાવશો? કાયમ નિકાલ ક્યારે લાવશો વોર્ડ નંબર 12? કેમ કે 2 વર્ષ થઈ ગયા આ રોડ પર ભૂવા પડવાનું બંધ જ નથી થતું। ભૂવાનું બજેટ વધતું જાય છે પણ ભૂવા ઓછા થતા નથી। આ વોર્ડ નંબર 12ની પરિસ્થિતિ છે।